નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. જંબુસર તાલુકાના એક ગામમાં દિવ્યાંગ યુવતી ઉપર દુષ્કર્મ આચરતા ધણીએ બૂમાબૂમ કરતા તેના પરિવારજનો જાગી જતા નરાધમો ભાગી છૂટ્યા હતા. જોકે પોલીસે રાત્રિના જ તપાસ શરૂ કરતા નરાધમો નડિયાદથી ઝડપાયા હતા. જંબુસરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગલી રાત્રે સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં એક ગામની દિવ્યાંગ યુવતી સાથે રાત્રે ઘરમાં ઘૂસીને બે નરાધમોએ મોઢું દબાવી વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યું છે. આ દરમિયાન પીડિતાની ભાભી જાગી જતા તેઓએ બૂમાબૂમ કરતા બંને આરોપીઓ ભાગી ગયા હતા. જંબુસર પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જંબુસર તાલુકાના એક ગામમાં દિવ્યાંગ યુવતી રાત્રે ઊંઘતી હતી ત્યારે ઘરમાં ઘૂસી આવેલા બે નરાધમોએ યુવતીને ધમકી આપી જબરજસ્તી શરીર સુખ માણ્યું હતું. તે દરમિયાન યુવતીની ભાભી જાગી જતા બળાત્કાર ગુજાર્યા બાદ બંને નરાધમો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા ગામ લોકો પણ દોડી આવ્યા હતા અને બાદમાં બે યુવાનો ઈશ્વર રાઠોડ તેમજ વિજય રાઠોડ સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મ ગુજાર્યા બાદ ફરાર થઈ ગયેલા જે અંગેની ફરિયાદ નોંધાતા જંબુસર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન અને સૂચના આધારે પીઆઈ એવી પાણમિયાની જરૂરી માર્ગદર્શન આપતા પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં મોડી રાત સુધી જંબુસર તાલુકાના વિવિધ ગામોની સીમમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ દરમિયાન પીઆઈ એવી પાણમિયાની ટીમ નડિયાદ સીમ વિસ્તારમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે જંબુસર પોલીસ સ્ટેશનના દુષ્કર્મના બંને આરોપી નડિયાદ ગામની સીમમાં સંતાયેલ છે. જેના આધારે જંબુસર પોલીસ ટીમ દ્વારા નડિયાદની સીમમાં સર્ચ ઓપરેશન કરી બંને આરોપીઓને ઝડપી પાડી આગળની વધુ તપાસ માટે આરોપીઓને IUCAW યુનિટ ભરૂચને સોંપવામાં આવેલ છે. આરોપીઓની ધરપકડ તથા રિમાન્ડ મેળવવા આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે. 8 માર્ચ 2025ના રોજ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવે છે, જેમાં ભોગ બનનારની માતા પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કારની એક ઘટના ઘટેલ છે. જે અનુસંધાને તેમની માતા એવું જણાવે છે કે બે આરોપીઓ જેમનું નામ છે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે પૂર્વ આયોજિત કાવતરા દ્વારા રાત્રિના 2 વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં ઘૂસી જાય છે અને દીકરી સાથે સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવીને જાહેર કરે છે અને તે અનુસંધાને જંબુસર પીઆઈ દ્વારા તાત્કાલિક FIR દાખલ કરવામાં આવે છે અને આ ઘટનાની ગંભીરતા તેમજ વર્તમાન પરિસ્થિતિ જોઈ અને રેન્જ IG શ્રી સાહેબ સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ SP શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સૂચના આપવામાં આવે છે કે આ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે. જે અનુસંધાને જંબુસરના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા જુદી જુદી ટીમોની રચના કરવામાં આવે છે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે. ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવેલ છે અને આરોપીઓને હાલ અટક કરેલ છે. અંકલેશ્વરના રંગોળી માર્કેટના માથાભારે ભંગારીઓ હજુ પણ પોતાના ગોદામોમાં કચરો સળગાવીને લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે. ત્યારે આવી જ મામલો ઉભો થતા જાગૃત નાગરિકો દ્વારા વિડીયો શૂટિંગ કરતા તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આ ભંગારીઓ આપી રહ્યા છે. તાજેતરમાં અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલ મહાવીરનગરના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં DPMC સહિત ફાયર બ્રિગેડની ટીમો રાત્રે દોડતી થઈ ગઈ હતી. જો કે આગ લગાવના બનાવમાં DPMCના અધિકારીએ જો ગોડાઉનમાં આગ લાગી ત્યાં જ તેમજ આજુબાજુના ગોડાઉનો પાસે ફાયર NOC તેમજ અગ્નિશામક યંત્ર સુધા ન હોવાનું નિવેદન કરતા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ભોંઠમાં મુકાયા હતા. ત્યારે આગ લાગ્યા બાદ સ્ક્રેપ માર્કેટમાં નેશનલ હાઈવેને અડીને આવેલ ગોડાઉન દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણ, કોમન પ્લોટ પરના દબાણ તેમજ રેસિડેન્શિયલ પ્લોટમાં કોમર્શિયલ એક્ટિવિટી કરી સરકારની તિજોરીને કરાઈ રહેલા નુકસાનનો મુદ્દો ભારે ઉછળતા કેટલાક ભંગારિયાઓ હક્કાબક્કા થઈ ગયા હતા. ગઈકાલે અંકલેશ્વરના રંગોળી માર્કેટ નજીકના રોશની એસ્ટેટમાં નૂરવે બ્રિજ નજીક એક ભંગારના ગોડાઉનમાંથી ધુમાડાના ગોટે ગોટા આકાશ તરફ ઉઠતા દેખાતા આગ લાગી હોવાની આશંકાએ બે વિડીયોગ્રાફર એવા વિપુલ જાની અને મુર્તુજા મસાણી વિડીયો ઉતારવા ત્યાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે રોડ ઉપરથી શૂટિંગ કરતા જ ગોડાઉનમાંથી એક ઈસમે આવી અહીં કેમ વિડીયો ઉતારો છો? અહીંયા વિડીયો ઉતારવાનો નહીં, અમે ગમે તે સળગાવીએ, અમારી માલિકીનું ગોડાઉન છે, તમને ચોરીના ગુનામાં ફિટ કરાવી દઈશું જેવા નિવેદનો આ ગોડાઉનમાંથી આવેલી સમય કરી નાખ્યા હતા. આ દરમિયાન 10-15 અન્ય આજુબાજુના ટોળાએ પણ બંનેને ઘેરી લઈ દમદાટી મારી હતી. જો કે પોલીસ સ્થળ ઉપર આવી જતા મામલો ઠાળે પડ્યો હતો.
તેના દ્વારા અપાયેલી ધમકી રેકોર્ડ કરી લઈ હવે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાનથી મારી નાખવાની ધમકી, ખોટા કેસમાં ભેરવી નાખવાની ધમકી અને પત્રકાર હોવાની માહિતી છતાં ગેરવર્તન કરવા સબબ તેમજ હુમલો અથવા અન્ય કોઈ ઇરાદો પાર પાડવા મંડળી રચી ધમકી આપવા બદલ ગુનો દર્જ કરાવતા પોલીસે ભંગારિયાઓને આઈડેન્ટિફાઈ કરવા સ્થળ ઉપરના સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ભંગાર માર્કેટમાં ગેરકાયદેસર ગતિવિધિને અંજામ આપનાર જેમ કે પર્યાવરણને નુકસાન થાય તે પ્રકારે હેઝાર્ડ વેસ્ટને સળગાવી નિકાલ કરવો, કન્ટામિનેટેડ ડ્રમ અને બેગ કંપનીમાંથી ઉંચકીને તેનો ગેરકાયદેસર નિકાલ, જીપીસીબીની પરવાનગી વિના ચાલતા ગોડાઉન, ફાયર એનઓસી વિના ચાલતા ગોડાઉન અને કેટલાક તો વર્ષોથી setting.com કરી રેસિડેન્શિયલ પ્લોટ પર હેતુફેર કરાવીના કોમર્શિયલ એક્ટિવિટી કરી રહ્યા છે. તે હવે ઉઘાડા પડતા હવે બેબાકરા બન્યા છે. વહીવટીતંત્રની કેટલાક અધિકારીઓની રહેમ નજર હેઠળ ભલે બધું ચાલતું આવ્યું છે, પણ આખરે ક્યાર સુધી? હું દીપ ભાસ્કર ન્યૂઝમાં ભરૂચ જિલ્લા બ્યુરો તરીકે કામ કરું છું. કાલ રોજ અમે નોબલ માર્કેટ થઈને બાકોર જતા હતા. એ ટાઈમે અમને એક ગોડાઉનમાં આગના ધુમાડા જેવા ગોટા દેખાવા માંડ્યા. તો અમે ત્યાં નજીક થોડા જઈને અમે એનું શૂટિંગ મારતા હતા. એમાંથી અંદરથી એક વ્યક્તિ બહાર આવીને સીધી અમને ગાળમગાળી કરવા મળ્યા અને મારા સાથી મિત્ર એવા મુતુજારી મસાણી એનો મોબાઈલ છીનવી લીધો અને મને એ ફ્લેટ પકડીને અમને એવી ધમકી આપવામાં આવી કે આ બેને લઈ લો અંદર અને અંદર લઈ જઈ અને મારો અને એને પર ચોરીનો કેસ નાખો. અમે તાત્કાલિક અંકલેશ્વર જીઆઈસી પોલીસનો સંપર્ક કરી અને જીઆઈસી પોલીસને જાણ કરી. જીઆઈસી પોલીસના કર્મચારીઓ તરત જ સ્થળ પર આવી ગયા હતા. ત્યારબાદ એ લોકો અને એમ કે આ સમગ્ર ઘટના છે એ ત્યાં એમના ગોળાઓ લાગેલા સીસીટીવી કેમેરા બધા કેદ થયેલા છે અને પછી તરત અમે જીઆઈસી પોલીસ ચોકીને આવીને એમના સામે કેસ દાખલ કર્યો છે. મારી એક જ માગણી છે કે આવા શખ્સો સામે યોગ્ય પગલાં ભરવામાં આવે. જય હિન્દ, જય ભારત. મારું નામ મુર્તુજાલી સલીમભાઈ મસાણી છે. ભરૂચ એક્સપ્રેસ ન્યૂઝનો એડિટર છું. ગત રોજ તારીખ 8ના સાંજે 6 થી 6:15 સમય પર હું અને મારા મિત્ર વિપુલભાઈ બંને બાકરોલ તરફ જઈ રહ્યા હતા. ત્યાં રોશની સ્ટેટ ખાતે આવેલ એક ગોડાઉનમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા અમને. તે ધુમાડા નીકળતા હતા એટલે અમે ગોડાઉનના નજીક ગઈ અને શૂટિંગ કરતા હતા. તે સમયે ગોડાઉનના માલિક અંદરથી બહાર આવી મારો મોબાઈલ ખેંચી લીધો અને મારા મિત્ર વિપુલભાઈનો કોલર પકડી અને એને કીધું કે હું તને ખોટા કેસમાં ફસાવી દઈશ. આ બંનેને અંદર લ્યો અને આ લોકોને મારીને તોડી નાખો. આ બધી ઘટના બની પછી મારા મિત્ર વિપુલભાઈએ જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટાફ 5 થી 6 ઘટના સ્થળે આવી ગયા. ત્યારબાદ આ જે બી ઘટના જે બની તેના બધા વિડીયો અને જે અમને ધમકી આપી તેના પણ વિડીયો મારા મોબાઈલમાં કેદ થયા છે. વધુમાં આવા બેફામ બનેલા ભંગારિયાઓ ઉપર પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે અને એના ગોડાઉનમાં લાગેલા જે સીસીટીવી છે એ સીસીટીવી અગર પોલીસ બહાર કાઢે તો પણ ઘણું બધું બહાર આવે તેમ લાગે છે. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે સિલિકા પ્લાન્ટનું દૂષિત પાણી ગામના તળાવમાં છોડવામાં આવતા ગ્રામજનોએ રોષ વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી પ્લાન્ટ બંધ કરવાની માંગણી કરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ નજીકના એક સિલિકા પ્લાન્ટ દ્વારા સિલિકા સેન્ડ વોશ કરેલું દૂષિત પાણી ગામના તળાવમાં છોડવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. આ અંગે ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને અજયભાઈ નામના ઈસમ દ્વારા ચલાવાતા સિલિકા પ્લાન્ટનું દૂષિત પાણી તળાવમાં છોડાતું બંધ કરાવીને સદર સિલિકા પ્લાન્ટની પરવાનગી રદ કરવા માંગ કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે તળાવમાં છોડાતું દૂષિત પાણી તળાવમાં આવેલ ગ્રામ પંચાયતના પીવાના પાણીના 2 બોરવેલમાં ભળવાની સંભાવના હોવાથી ગ્રામજનોને પીવાનું પાણી દૂષિત બનતા લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડીને રોગચાળો ફેલાય તેમ છે. ગોવાલીની 7,000 જેટલી માનવ વસ્તી ગ્રામ પંચાયતના 2 બોરવેલનું પાણી પીવાના ઉપયોગમાં લે છે, પરંતુ બોરવેલનું પાણી પણ દૂષિત બનતા તેની અસર લોકોના આરોગ્ય પર પડે તેમ છે. ગ્રામજનોએ આ સિલિકા પ્લાન્ટના સંચાલક સામે કાયદેસર કાર્યવાહી કરવા રજૂઆતમાં માંગ કરીને સિલિકા પ્લાન્ટના સ્થળની એનએની પરવાનગી રદ કરવા ઉપરાંત પ્લાન્ટને આપેલ તમામ પરવાનગી તાત્કાલિક રદ કરવા પણ માંગ કરી હતી. ગ્રામજનો દ્વારા અરજીની નકલ ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ ભરૂચ, જિલ્લા ખાણ ખનીજ વિભાગ, જિલ્લા વિકાસ અધિકારી તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચને પણ મોકલીને આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામની સીમમાં શેરડી કટિંગ દરમિયાન દીપડાના બચ્ચા મળી આવતા વન વિભાગને તેને કબજો મેળવીને તેની માતાની શોધખોળ શરૂ કરી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દીપડાઓની વસ્તીમાં છેલ્લા ઘણા સમયથી વધારો નોંધાયો છે. અવારનવાર જાહેર માર્ગો પર ઝઘડિયા જેઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગામડાઓમાં દીપડાઓ દેખાતા હોય છે. ત્યારે શેરડી કટિંગ દરમિયાન વારંવાર દીપડાઓ દેખા દીધી હોવાની વિગતો સામે આવતી હોય છે. આજરોજ ઝઘડિયા તાલુકાના ભાલોદની સીમમાં શેરડી કટિંગ દરમિયાન દીપડાના બચ્ચાઓ જોવા મળ્યા હતા. ખેત માલિક દ્વારા દીપડાના બચ્ચા ખેતરમાં દેખાયા હોવાની જાણ ઝઘડિયા વન વિભાગને કરવામાં આવી હતી. ત્યારબાદ ઝઘડિયા વન વિભાગની ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરી દીપડાના બચ્ચાને તેની માતા સાથે મિલન કરાવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જાણવા મળતી માહિતી પ્રમાણે દીપડાના બચ્ચા એક વખત તેની માતાથી વિખૂટા પડી ગયા બાદ મનુષ્યના સંપર્કમાં આવ્યા બાદ માદા દીપડો તેને સ્વીકારતો નથી, જેથી બચ્ચાની સાર સંભાળ વન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય તેવી ઘટનાઓ ભૂતકાળમાં બનવા પામી હતી. ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભરૂચના રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જીવનના અનેક પ્રસંગોની સ્મૃતિને કેમેરામાં કંડારતા કેમેરામેન અને વિડીયોગ્રાફરોને રોજિંદી ઘટમાળથી મુક્ત થઈ ક્રિકેટ રમી હળવાશ અનુભવે તેવા આશય સાથે તેઓના એસોસિએશન દ્વારા 9મા વર્ષે રેલવે ગ્રાઉન્ડ ખાતે એક દિવસ માટે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 ઓવરની મેચમાં જિલ્લાના ફોટોગ્રાફરોની 8 ટીમો વચ્ચે જંગ જામ્યો હતો. આ પ્રસંગે જીગરરાજ, સિદ્ધરાજસિંહ જાડેજા, મનીષ પરમાર, વિપુલ પઢિયાર સહિતના આયોજક કમિટીના હોદ્દેદારો અને સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે આ 9મા વર્ષમાં પ્રારંભ છે અને આ ટુર્નામેન્ટની અંદર ટોટલ 8 ટીમ ભાગ લઈ રહી છે અને 10 ઓવરની આ ટુર્નામેન્ટની અંદર ઓવર રાખેલી છે અને ભરૂચના બધા ફોટોગ્રાફરોની એકતા માટે ખાસ અમારો પર્પઝ છે કે બધા સાથે મળે, એકતાથી ટુર્નામેન્ટની અંદર સારો એવો ભાગ લે અને બધાનો સારો એવો સપોર્ટ છે. આ ટુર્નામેન્ટ 4 આયોજક સિદ્ધરાજસિંહ જાડેજા, જીગરભાઈ રાજ, વિપુલ પઢિયાર, મનીષભાઈ સાંઈ એ 4 આયોજક છે અને બધા જ ફોટોગ્રાફરોનો અને બધાનો સપોર્ટ બહુ સારો છે. ભરૂચની મુનસી મનોહરવાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલવાડીઓમાં ફરજ નિભાવતી 18 શિક્ષિકાઓ અને 10 સેવિકાઓને વિશ્વ મહિલા દિન નિમિત્તે સન્માનિત કરવામાં આવી હતી. ભરૂચના મુનસી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત 10 બાલવાડીઓમાં સતત 15 વર્ષ કરતાં વધુ સમયથી બાળકોને પાયાનું શિક્ષણ આપનાર કર્તવ્યપરાયણ 18 શિક્ષિકા અને 10 સેવિકા બહેનોને સન્માનિત કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ ભરૂચની સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે પ્રમુખ સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ વિશ્વ મહિલા દિવસે યોજાયો હતો. આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિજિયનલ મેનેજર રવિશકુમાર સિન્હા, SBI ભરૂચના બ્રાન્ચ મેનેજર દિનેશસિંહ સિસોદિયા અને CA તસ્નીમ કાવીવાલા ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિતોના હસ્તે શિક્ષિકાઓ અને સેવિકા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. मैं रवीश कुमार सिन्हा, रीजनल मैनेजर, स्टेट बैंक ऑफ इंडिया। आज इंटरनेशनल वुमेंस डे के परिप्रेक्ष्य में मैं सभी माता बहनों और भरूच जिले के हैं उनका हार्दिक सम्मान करता हूं। आज जो है द यूनाइटेड मुस्लिम एसोसिएशन भरूच की तरफ से और स्टेट बैंक ऑफ इंडिया के सौजन्य से हमने यहाँ पे आंगनवाड़ी और बालवाड़ी महिलाओं का जो सम्मान किया है, उनके 25 साल 20 सालों के आर्थिक प्रयास का जो हम लोगों ने, और खासकर इस जो पाक सोच के लिए मैं धन्यवाद देना चाहूँगा द यूनाइटेड मुस्लिम एसोसिएशन का, जो इन महिलाओं और गरीब तबकों के शैक्षणिक, उनके हेल्थ के इश्यूज़ और आर्थिक इश्यूज़ में बहुत सारा जो मदद कर रहा है और 40 सालों से निरंतर इस एरिया में प्रयास कर रहा है। इस प्रयास में भारतीय स्टेट बैंक भी एक आज उनके साथ मिला है। हमें बहुत ही प्रसन्नता है कि इस तरह के जो फील्ड में ये काम कर रहे हैं, ये एसोसिएशन जो काम कर रहा है उसमें हम ऐसे ही सहभागी बने, इसके लिए हम आपको धन्यवाद देते हैं। खासकर ये जो उन्होंने सोच रखी है, हर एक एरिया में ये लोग जो काम कर रहे हैं, ये बहुत ही सराहनीय है। धन्यवाद।
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરના શ્યામ મિત્ર મંડળ દ્વારા ખાટુ શ્યામ ભગવાનની પ્રથમ નિશાનીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાભારત કાળની પૌરાણિક માન્યતાઓ અનુસાર ખાટુ શ્યામને શ્રી કૃષ્ણ તરફથી વરદાન મળ્યું હતું કે કળિયુગમાં લોકો તેમને શ્યામના નામથી ઓળખશે, જે પછી તેમને ભગવાન કૃષ્ણ તરીકે પૂજવામાં આવે છે. શ્યામ બાબા એટલે કે ખાટુ શ્યામ માટે ભક્તો દ્વારા નિશાન યાત્રા કાઢવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ખાટુ શ્યામ બાબા નિશાન યાત્રામાં ભાગ લેનારા ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે. ફાગણ મહિનામાં નીકળતી આ યાત્રાનું અનેરું મહત્વ છે. ત્યારે આજરોજ અંકલેશ્વરમાં શ્યામ મિત્ર મંડળ દ્વારા ખાટુ શ્યામ ભગવાનની પ્રથમ નિશાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એશિયન પેન્ટ ચોકડી સ્થિત કષ્ટભંજન હનુમાન મંદિર ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા. નિશાન યાત્રા નેશનલ હાઈવે પર આવેલ શ્યામ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં ધ્વજાર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ ભજન, સત્સંગ અને ભંડારા સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેનો લાભ લઈ ભાવિક ભક્તોએ ધન્યતા પણ અનુભવી. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિને દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશ દુનિયામાં 8મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં અનેક સ્થળે મહિલાઓ માટેના કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા જાડેશ્વર વિસ્તારમાં આવેલી ખાનગી સિનેમાઘર નજીકથી સાંઈ મંદિર સુધીની એક વુમન વોકેથોનનું આયોજન કરાયું હતું. આ સાથે જ આવો પર્યાવરણ બચાવીએ, સ્ત્રી સશક્તિકરણ અને કેન્સર અવેરનેસ પર સ્લોગન કોમ્પિટિશન પણ યોજાઈ હતી, જેમાં શહેરની મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. વોકેથોન અને સ્લોગન કોમ્પિટિશનમાં તેઓએ ઉત્સાહપૂર્વક ભાગ પણ લીધો હતો, જેમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રમુખ સમીના ગુંદરવાલા, સેક્રેટરી શિલ્પા ઠક્કર, ઇવેન્ટ ચેરમેન તરીકે સુરભી તમાકુવાલા અને પબ્લિક ઇમેજ ચેરમેન મધુસિંહ કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આજે 8 માર્ચ મહિલા દિવસે વિશ્વ સ્તરે ઉજવવામાં આવે છે. એના ભાગરૂપે અમે આજે વુમન્સ વોકાથોનનું આયોજન કર્યું છે અને રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના અને શ્રદ્ધા મોટર્સના સહયોગથી અમે આજે આ વોકાથોનનું આયોજન કર્યું છે. એમાં ઘણી મહિલાઓ ભાગ લેવા માટે આજે આવી છે અને એ લોકો અમે મહિલાઓને હંમેશા આગળ આવવા માટે પ્રોત્સાહિત કરતા રહીએ છીએ. મહિલાઓ તેમના દરેક ક્ષેત્રમાં આગળ આવે અને એમનું કામ જે છે જેમના ક્ષેત્રનું એ બહુ સારી રીતે કરી શકે એવી મારે શુભકામના છે. અને આજે સ્લોગન કોમ્પિટિશન પણ રાખવામાં આવી છે. એમાં સબ્જેક્ટ આપવામાં આવે છે મહિલા સશક્તિકરણ અને પર્યાવરણનું કે ક્લીનીનેસ રાખવું જોઈએ સિટીને, અને સર્વાઇકલ કેન્સર અવેરનેસનો પણ એક પ્રોજેક્ટ અમે હંમેશ કરીએ છીએ કે મહિલાઓ માટે હવે બહુ જ જરૂરી છે અને એમાં પણ બહુ જ કામ કરવામાં આવી રહ્યું છે. તો અમે પણ બધાને પ્રોત્સાહિત કરીએ છીએ કે કેન્સરનું અવેરનેસ બધાને થાય અને દીકરીઓને હમણાંથી 9-10 વર્ષની થાય ત્યારે સર્વાઇકલ કેન્સરની રસી મુકાવે એવી સૌને હું આશા રાખું છું. અને છેલ્લે ફરીથી મહિલા દિવસની બધી મહિલાઓને ઘણી ઘણી શુભકામનાઓ. અંકલેશ્વરની આમલા ખાડીમાં માછલાઓના મોત મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે તપાસ કરતા કોઈક માછલીના બિયારણનો નિકાલ કર્યો હોવાની વિગતો બહાર આવી છે. અંકલેશ્વરમાંથી પસાર થતી આમલા ખાડીમાં અવારનવાર ફીણવાળું તેમજ રંગબેરંગી કેમિકલયુક્ત પાણી વહેતું હોવાના કારણે તે પ્રદૂષિત ખાડીઓની સૂચિમાં મોખરેનું સ્થાન ધરાવે છે. ત્યારે આજરોજ અંકલેશ્વરની આમલા ખાડીમાં અસંખ્ય માછલીના બચ્ચાઓ મૃત અવસ્થામાં ખાડીના પાણીમાં તરતા દેખાયા હતા. આ મામલે જાગૃત નાગરિકો દ્વારા જીપીસીબીમાં જાણ કરવામાં આવી હતી. જોકે ખાડીમાં તરતી હાલતમાં કેટલાક પ્લાસ્ટિકના બેગ પણ જોવા મળ્યા હતા. જીપીસીબીએ આ મામલે તપાસ કરતા અને પ્લાસ્ટિકના બેગ ખોલીને જોતા તેમાં પણ માછલીના બિયારણ મળી આવ્યા હતા. કોઈક મત્સ્ય ઉદ્યોગના તળાવમાં માછલીઓના બિયારણ અગમ્ય કારણસર મૃત્યુ પામ્યા હોય, જેના નિકાલ માટે બેગોમાં ભરી તેને આમલા ખાડીમાં ઠાલવવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જીપીસીબીએ હાલ સેમ્પલિંગની પ્રક્રિયા આરંભી છે. જો કે આ માછલીઓ કોણ નાખી ગયું અને અચાનક આમલા ખાડીમાં અસંખ્ય માછલીઓ મૃત અવસ્થામાં ક્યાંથી આવી તે રહસ્ય હાલ તપાસનો વિષય બન્યો છે. અંકલેશ્વર લાયન્સ ક્લબ દ્વારા નર્મદા મૈયા સેવા રત્ન સન્માન સમારંભ યોજાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીના ગણેશ પ્લાઝા ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિજનલ 1 કોન્ફરન્સ અંતર્ગત નર્મદા મૈયા સેવા રત્નો સન્માન સમારોહમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. રિજનલ 1માં આવતા વિવિધ ક્લબોએ કરેલા સેવા કાર્યો બદલ તેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુમંગલમ પ્રાઇવેટ લિમિટેડના ભૂતપૂર્વ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર અને એન્જિનિયરિંગ ઇન્ડિયા લિમિટેડના ઓડિટ કમિટી ચેરમેન હરીશ જોશી ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ઇન્ટરનેશનલ આજે અમારી રિજિયન 1ની રિજિયન કોન્ફરન્સ છે. આમ લાયન્સ શૈલેષ પટેલ, રિજિયન ચેરમેન, રિજિયન 1. લાયન્સ ઇન્ટરનેશનલની અંદર ડિસ્ટ્રિક્ટ 332 F2ની અંદર રિજિયનની કોન્ફરન્સની અંદર અમારા એરિયાની અંદર જે કંઈ સેવા કાર્યો જે કંઈ ક્લબે કર્યા હોય આજના શુભ દિને અમારે એને એવોર્ડ દ્વારા સન્માનિત કરવાના હોય છે, યાને કે સેવા કાર્યોને અંદર બિરદાવવાના હોય છે. એટલે આજે અમે સેવા કાર્યો બિરદાવવા માટે ભેગા થયા છે. અમારે તો ડિસ્ટ્રિક્ટ 32 Fના ગવર્નર શ્રી, ગવર્નર બોડી, RC, ZC, ગેટ ટીમ, અમારા સમાજના આપેલા આમંત્રિત મહેમાનો બધા જ આજ પધાર્યા છે અને અમારા સેવા કાર્યોની સુવાસ ભરૂચ જિલ્લામાં પસરાવશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે. થેન્ક યુ વેરી મચ. અંકલેશ્વરમાં 2 અલગ અલગ સ્થળેથી દારૂના જથ્થા સાથે બુટલેગરો ઝડપાયા હતા. આગામી હોળી ધૂળેટી પર્વ અગાઉ દારૂની બદીને ડામવા પોલીસ તંત્ર એલર્ટ થઈ જવા પામ્યું છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે 2 અલગ અલગ ઠેકાણેથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના ભરૂચી નાકાથી જૂના બોરભાઠા ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ જૂના દીવા ગામના બસ સ્ટેન્ડ પાસે એક્ટિવામાં દારૂનો જથ્થો લઈ જતો અમૃતપુરા ગામનો બુટલેગર અવિનાશ અશોક વસાવાને એ ડિવિઝન પોલીસે આંતરી એક્ટિવાની ડેકીમાંથી ઇંગ્લિશ દારૂના 180 મિલીના કુલ બોટલ નંગ 55 જેની કુલ કિંમત ₹5500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તેને અટકમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ વિભાગના સ્ટાફે મળેલી બાતમીના આધારે સરસ્વતી પાર્ક સોસાયટી પાછળ આવેલ સિકાવલી ડમ્પિંગની પાછળ બાવળની ઝાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતારી છૂટક વેચાણ કરતો શાહરૂખ મહેમૂદ અલી મંસૂરીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસે ઇંગ્લિશ દારૂની 180 મિલીની બોટલ નંગ 96 જેની કુલ કિંમત ₹9600 નો જથ્થો જપ્ત કર્યો હતો. આ સાથે ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.